હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે મારા નવા એક વિડીયોમાં. તો તમે બધા મજામાં જ છો. તો હવે એને ઉતાણીના 2 થી 3 દિવસ થયા છે, એટલે છે ને હવે અમારે છે ને અત્યારે છે ને ઘર સાફ કરવાનું છે ને. આ બધું છે ને આ મકાનમાં જે ઘર સાફ છે એવું કરવાનું જ છે અમારે, બધું ઉતારવાનું જ છે. આ માળી આખી ચાલો મિત્રો, આ હે ને આમ ગ્લાસ ઉતારીને નાખવાનો હોય આ રીતે બધા. હા ને બધા ગ્લાસ ઉતારીને છે ને બધે ગ્લાસ ઉતારી લેવાનું છે અને પછી એને ધોઈને પાછા સરાઈ દેવાના ઉપર માળીમાં છે. એમાં મમ્મી પકડીને ઠેલી. તો જો મિત્રો ને આ બધું છે ને ઉતારી લીધું. થાળીઓ હતી, ગ્લાસ હતા, આ બધું બધા ડબલા હતા. આ બધું ડબલા થાળી બે હતી એ ઉતારી નાખી. બધું ગોઠવાઈ ગયું છે. લૂસીને પછી ને સૌ સરાઈ દેવાનું છે ને. થાળી બધી બહાર મૂકી દીધી છે ને. હવે ને આપણે ખાઈને માથે છે ધૂળ છે ને બધી વાળવાની છે હવે. હાવાણીથી કે હાવાણાથી. તો વિડીયોમાં આગળ બની રહેજો. માથે લીલે કિનારી ઉપર હવે તો આ રીતે ને આપણને કામે લગન જવામાં મમ્મી અત્યારે કેટલો જોઈ થઈ ગયો છે. દિવાળીએ સાફ કર્યું હતું. એવું ઉતામળું બધું વસ્તુ આપણે સાફ કરીને આખી માળી સાફ કરવાની. તો જો મિત્રો હે ને મેં બધું વાળી નાખ્યું ઉપેલું બધું, કેમ કે મારું મેં આંબી ન કરે એટલે મારે વાળવું પડે. ઉપર આંબી નાખ્યું બધું ડબલે મૂકી દીધા છે ને. આ બીજું વસ્તુ હે ને હેઠે હેઠે બધી વસ્તુ હોય ને મારી મમ્મી સાફ કરે. તો કે નહીં મમ્મી, હું તમારે કેવું હા નીચે નીચે સાફ કરે છે ને. આ બધું સાફ કરવાનું જ છે હજી. આ આખું ઘરમાં અંદર આ ઘરમાં તો નહીં સાફ કરવાનું કેમ કે સાફ જ છે. તો અહીંયા બધું મૂકી દીધું છે. અહીંયા ડીશું મૂકી દીધા, ધોઈને પછી સડાઈ દેવાની છે. ગ્લાસ ભરી દીધા છે. મેં ધૂળ છે ને બહુ સડી ગઈ. ધૂળ કેટલી બધી, કેમ કે દિવાળી સાફ કર્યું. કામી કઈ સાફ કર્યું હતું? ત્યારે દિવાળીમાં સાફ કર્યું હતું એટલે ધૂળ સડી ગઈ બધું. તમે સાફ કરે છે. આપણે ફૂલ આપણે હાથે બનાવ્યું કેમ છે કમેન્ટમાં હાલ લાગે તો. અમે આપણે હાથે બનાવ્યું છે. ઘેરે ડિઝાઇનર છે. નીચેલી પટ્ટી એ મેં ઘેરે કરી છે ને. આ હે ને એ મેં ઘેરે બનાવ્યું છે. આપણે બનાવેલું છે. મિત્રો ને મારા મમ્મી ટાંકો સાફ કરવા માંડ્યા. બધું સાફ કરી નાખ્યું. બધું નવું નવું બધું સાફ કરે છે. સારું હોય રાખે. બીજું પગાઈ નાખવાની હોય. ઉતાણી આવે એટલે બધું ખરાબ વસ્તુ કાઢી નાખવાની હોય ને સારી વસ્તુ રાખવાની હોય. આ બધું ટાંકોનું સાફ કરે છે. મિત્રો છે ને મારા મમ્મી પોતા મારા મીઠા છે. બારી સાફ કરવા મીઠા છે પોતેથી પાણીથી. ગાવ મેં હા ને અહીંયા બધે એમ પોતું મને પછી બધીમાં અહીંયા અંદર ये देखो हमारा है हाँ भाई ना हमारा सूरत थी नहीं कहीं चाली आ रहा तो भाई यूएससी आवे भाई हिंदी बोले बचल बोलो तो लगा हमारे घर का यहाँ है साफ सफाई होने लगी है भाई। और आप देख सकते हैं अभी होली आने वाली है। तो होली में क्या है, हमारा परंपरा है घर साफ सफाई करने का। एक बार होली में होता है, एक बार जन्माष्टमी में होता है और लास्ट टाइम दिवाली पे हमारे जाने हॉस्टल जाती है। हमारा है ना हॉस्टल से आवे तने खबर तो है घणा खरा खबर है चाली આવે છે આઈને છે સાત લેતા હે આ તો હિન્દી ખાલી વાત કરે એમ. તો મિત્રો આપણું બધું કામ મારું કામ બધું પતાય નાખ્યું છે અને મારા મમ્મીનું કામ બધું ઈ કરે છે ને. હવે હે ને મારે જો નાઈ ધોઈને તૈયાર થઈ ગયો પાછો કે મારે જવાની હવે પિક્ચરપુર કામ હોય એટલે પિક્ચરપુર જવું જોઈએ. તો મારા મમ્મી છે ને એ અહીં કામ કરશે ને હવે મારા ભાગવાને પિક્ચરપુર. તો મળીએ તમને પાછા અમે પિક્ચરપુર મળીએ. તો વિડીયો બન્યા રહેજો કન્ટિન્યુ. અમારે પિક્ચરપુર કામ એ કામે હું કામે જવાનું તમને બધું બતાવીશ. તમે એને વિડીયોમાં આગળ બન્યા રહેજો. તો મિત્રો પિક્ચરપુર છે ને હું તો નહીં જતો. આ હે ને મને લઈ દે પરાણે પિક્ચરપુર. મારા કાંઈ કામ છે બધું આને છે તો એ ભાઈ મને પિક્ચરપુર લઈ દે. તો એને સવારે વાતો કરે અત્યારે બોલ્યા ભાઈ શું લઈને બોલ્યા શું છે ને આ સોકેટ હે સિગમ હે સિગમ ને સોકેટ હે શું હે જો સિગમ કહેવાય. સિગા હતા એક આવે આમાં એક નો ખવે ભાઈ. હા બોલાવે એક ખાય આ બોલાવે શું હે સિગમ હે એક હે બોલે એમાં. તો મિત્રો આપણે ને અત્યારે પિક્ચર ઉગી જાય ફોજી સ્ટુડિયોમાં. આજે કામ હતું ના. અહીંયા રવિભાઈ સાલી અમારે હાટું મસ્ત મજાની. લાલભાઈ અમારે સ્ક્રૂ કાઢે છે અને અજયભાઈ અમારે ફોટા સિલેક્ટ કરે. ફોટા સિલેક્ટ કરવા આવ્યા હતા અમારા લગ્નના.
नितिन सर हमारा तो फोटा बतावे ने आ लालभाई है ने काटे है साव ये हमारा मस्त मजा नहीं है तरमा तो फाइनली મિત્રો આવડા પીઝા પૂછ્યા હતા ને અત્યારે 6 વાગી જાય આમ તો 7 વાગવા આવી જાય અત્યારે ઘેરે ભેગો કામ એટલું બધું હતું એટલે બધું ઘણું કામ હતું બિસ્તપુરમાં બધું છોટનોળ કરી ગયો ઘણી ધીરે બધું કર્યું છે ને હું ઘેરે આવ્યો ને ત્યાં બધું વાસણ ધોઈ જશે આપણે મારા મેં વાસણ ધોઈ નાખ્યા બધા અહીંયા તમે થાળીઓ ગ્લાસ ને બધું ધોઈ નાખ્યું છે મારે મેં રોટલા ને રોટલી બનાવે છે ઘણું કામ તમને ખબર જ છે હા ને મારા મમ્મી છે ને રોટલી બનાવે અત્યારે મમ્મી કેટલું તમે કામ કર્યું આખો દી માર કામ કર્યું બહુ ભૂકા કાઢી નાખી એટલું કામ બહુ કામ કર્યું અત્યારમાં હે ને કેમ કે ઘર બધું ધોયું ને બધું કર્યું સાફ કર્યું રોટલી ગરમ ગરમ બને છે જમવાની છે મારે કામે હા યાર શાક બનાવવાનું છે ગાંઠિયાનું શાક ગાંઠિયા શાક બને મમ્મી ગાંઠિયાનું બનાવવાનું છે ભાઈ રાત કામમાં થાકી જાય શાક ગાંઠી બનશે ખાલી કામે હા હા યાર હા મારા પર રોટલી બનાવો તમે હારે મદદ કરે ને બધા ટીકુભાઈ ને ઊભા હે બહાર એ જોવે ખાલી ગામનું બધું શું કહેવાય સરસા જોવે છે શું તમે કહો છો મિત્રો જોશ તો હવે મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધીમાં બાય બાય ને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ને ચેનલને અમારી ને લાઈક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો વિડીયો કેવો લાગ્યો લાઈક કરી દો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય કીજો ટીકુભાઈ હાલો ઓકે